કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ઘણા લોકો ગયા હશે. પ્રભુ ચરણે જઈને આશીર્વાદ પણ લીધા હશે. પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે કાલુપુરના સ્વામિનારાયણ મંદિરની અંદર રાષ્ટ્ર જાગૃતિનું કેવું મોટું કામ થયું છે. બહુ ઓછાને ખબર હશે. હમણાં હું યુનેસ્કો દ્વારા આયોજિત એક વર્લ્ડ હેરિટેજના કાર્યક્રમમાં બોલવા ગયો હતો અને ત્યાં મેં જયારે આ વાતનો ઉલ્લેખ કર્યો તો એમને આશ્ચર્ય થયું હતું. તમને પણ આશ્ચર્ય થશે. અને હવે તમે જયારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર જાઓ ત્યારે ઈશ્વરના આશીર્વાદ તો લેજો જ, સંતોના આશીર્વાદ લેજો, ગુરુ મહારાજના આશીર્વાદ લેજો, પણ સાથે સાથે ત્યાં દિવાલો ઉપર લાકડાની જે કોતરણી છે ને એને પણ સમજવાનો પ્રયાસ કરજો. આપને જાણીને આશ્ચર્ય થશે, સ્વામિનારાયણ મંદિરની અંદર જ્યારે આપણે ગુલામીમાં જીવતા હતા, અંગ્રેજ સલ્તનતનો ખૌફ હતો, આઝાદીની વાત કરો તો તમારું બધું ખતમ કરી નાખે એવી સ્થિતિ હતી. એવે સમયે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની બધી જ ઘટનાઓ લાકડામાં કોતરણી કરીને મૂકવામાં આવેલી છે. આપ કલ્પના કરો, અહીંની સાંસ્કૃતિક ચેતનામાં દેશભક્તિ કેટલી તરબતર છે. નહીં તો એ વખતે શિક્ષાપત્રી તો એમ કે ભાઈ રાજા સામે મોરચો ન મંડાય. શિક્ષાપત્રી એમ કે સરકાર જોડે હંમેશા દોસ્તી જ રાખવાની. પણ આ સંતોના પરંપરાએ અંગ્રેજ સલ્તનતની સામે માથું ઊંચક્યું કર્યું હતું અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને ત્યાં ઉભો કરી દીધો. મિત્રો, એના માટે દેશ અને સંસ્કૃતિની પરંપરા માટે એક આદર ભાવ જોઈએ, એક સમર્પણ જોઈએ, ત્યારે શક્ય બનતું હોય છે. જય શ્રી સ્વામિનારાયણ. આ વિડીયોમાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેઓ સ્પષ્ટ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે અંગ્રેજ વિરુદ્ધ જે સ્વાતંત્ર્ય જે સંગ્રામની અંદર જે ફાળો હતો, બરાબર, તે સમગ્ર કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સભા મંડપની અંદર ઇતિહાસ આખો કોતરાયેલો છે. માનનીય વડાપ્રધાનશ્રી કહે છે કે અમો કે વર્લ્ડ હેરિટેજની અંદર ગયા હતા ત્યારે આ વાતનો ઉલ્લેખ કરેલો તો ત્યાંના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે ભારત દેશ એમ કે ગુલામીની અંદર હતું તેનો સમયગાળો પણ કહે છે કે 1857ની અંદર જે ભારતની અંદર એક મોટી ચળવળ થઈ હતી, સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે આપણે કહીએ છીએ, તો એ સમગ્ર બાબતની ચર્ચા કરે છે મોદી સાહેબ. બરાબર. હવે અમુક જે કહેવાતા સ્વામિનારાયણ ભગવાનને સંપ્રદાયના જે દ્વેષીઓ છે તે છાસવાર એવો આક્ષેપબાજી કર્યા કરે છે કે સ્વામિનારાયણ ભગવાન હોતે તો ભારત દેશ અંગ્રેજથી ગુલામ ન હોતે. પણ આ લોકોને કોઈ પણ ભારતીય ઇતિહાસના જે જ્ઞાન છે એની તારીખ વાઇઝ જોઈએ તો, બરાબર, ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ આપણે ઈસવીસનમાં વાત કરશું, બરાબર, સંવતમાં નહીં કરશું. આમાં સમગ્ર 1881ની સાલમાં, માફ કરજો, 1781ની સાલમાં છપૈયા ગામની અંદર થયો હતો. અને તેઓ શ્રી પોતે સ્વેચ્છાથી પોતે સ્વધામ ગમન અને પોતાના અક્ષરધામની અંદર 1830ની સાલમાં સીધાવ્યા હતા. એટલે 1781થી 1830ની સાલ આ ભગવાન સ્વામિનારાયણ ધરા ઉપર રહ્યા હતા. બરાબર. ત્યાં લગીન ભારત દેશની અંદર અંગ્રેજોએ ક્યારે પણ કોઈ પણ ભારતીયોને ગુલામ બનાવ્યા ન હતા. આ વાતનું સ્પષ્ટીકરણ હું તમને જે કહેવાતા રાજીવભાઈ દીક્ષિતના જે ગુરુ ધર્મપાલ કોણ છે તો જેઓ ગાંધીજીના નિકટ અંગત મિત્ર હતા. આ બધી સમગ્ર વાતની મેં ચર્ચા આગળના બે અંગ્રેજના વિડીયો બાબતમાં કરી છે, એટલે બહુ વિસ્તારથી આની અંદર ઊંડો ઉતરવાનો નથી. બરાબર. પણ આ સમગ્ર વાત છે તે એઓએ જે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વધામ લીલા ગમનનો કાળ 1830, તો એના 5 વર્ષ રહીને, એટલે કે ઇંગ્લેન્ડ પાર્લામેન્ટની અંદર 1835ની અંદર
વિલિયમ એડમ્સ અને તેની સાથે મેકોલિન હતો, તેણે સમગ્ર અહેવાલ આપ્યો હતો કે ભાઈ ભારત દેશને ગુલામ કેવી રીતે બનાવવો. ભારત દેશને ગુલામ બનાવવાની નીતિ, બરાબર રણનીતિ જે કહેવામાં આવે તે પહેલી વહેલી વાર એની ચર્ચા સ્પષ્ટ રીતે ઇંગ્લેન્ડની અંદર એની પાર્લામેન્ટની અંદર થઈ હતી. અને તમામ દસ્તાવેજી પુરાવા આપણે તમને કીધું રાજીવભાઈ દીક્ષિતની વેબસાઇટ ઉપર મળશે, તેમના પુસ્તકોની અંદર પણ છે. અને આગળના જે 2 વિડીયો છે તેની અંદર મેં લિંક પણ આપેલી છે, બરાબર. તો ત્યાંથી કોઈ જાણવું હોય તો વિશેષ જાણી લેજો. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે આ ધરા ઉપરથી એના અક્ષરધામની અંદર સીધા પછી 5 વર્ષ રહીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર આ જે વિલિયમ એડમ્સ અને મેકોલીને સ્પષ્ટ રીતે તેની પાર્લામેન્ટને સંબોધતા કહ્યું હતું કે ભારત દેશને ગુલામ બનાવવો અશક્ય છે. પછી એના બધા અહેવાલ આપતા કહે છે કે 1200 જેટલા અધિકારીઓ અમે સમગ્ર ભારત વર્ષની અંદર તેને ફેરવીને જે એનો અહેવાલ છે તે રજૂ કરેલો કે ભારત દેશ બધા જ જે કહેવાતા મોટેભાગના લોકો હોય કે સાક્ષર હતા, એટલે કે ભણતરથી, એટલે કે આ ભણતર એટલે આજનું જે ભણતર એવું નહીં પણ બ્રહ્મ વિદ્યા જેને કહેવામાં આવે છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભણવું, જે આપણું આધ્યાત્મિક શાસ્ત્ર ભણતા હતા એવું સંખ્યા બહુ મોટી હતી, બરાબર. નિરક્ષર કોઈ હતો જ નહીં કે મોટે ભાગે કાકા વધારે લોકો ભણેલા હતા સાક્ષર, એમાં દક્ષિણ ભારતનો વધારે બતાવે છે. એટલે અહીં કે આવા સાક્ષર ભારતને અહીં કે ગુલામ બનાવવો કે અશક્ય બાબત છે. તો આવી રણનીતિ ત્યાંના પાર્લામેન્ટમાં 1835ની સાલમાં થઈ હતી અને ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા હતા 1830ની અંદર. તો સ્પષ્ટ રીતે 1835 લગી તો ભારત દેશ ગુલામ હતો જ નહીં અંગ્રેજનો. આ વાતનું આ બાબત પરથી સ્પષ્ટ રીતે આપણે જણાય છે. આટલું ક્લિયર કટ તો આપણે આગલા 2 વિડીયોમાં કરી નાખેલું હતું. પાછી આ વસ્તુ આપણે થોડી જોઈ લીધી, કારણ કે કદાચ કોઈ 2 વિડીયો ન જોઈ વહેલી વાર આ વસ્તુ સાંભળતા હોય તો એના માટે આટલી આપણે વાત કરી. તો ભારત દેશને આ સમગ્ર અંગ્રેજ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે આવી રીતે ખોટી રીતે સંડોવા એ અજ્ઞાનીઓનો મુખ્ય ધંધો હોય. આજનો ને વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જે દ્વેષીઓ છે તે આવી રીતે કાંઈ ને કાંઈ આક્ષેપબાજી કરતા હોય, પણ કોઈ પણ આક્ષેપબાજીમાં તેઓ ફાયદો નથી. એની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત સંપ્રદાયનો જે ઉત્કૃષ્ટ જે વિકાસ, બરાબર, જે એ જોઈ શકતા નથી. અને ખાસ કરીને એ લોકોના કહેવાતા મોટેભાગના જે શિષ્યાદિક જે ગણ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડાઈ જાય છે, તે લોકો સહન કરી શકતા નથી. એટલે આ બધા ખોટા આક્ષેપો નાખે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સ્પષ્ટ રીતે કહ્યું કે 1857નો જે આખો વિપ્લવ હતો, આખો કે સમગ્ર ભારતમાં કાલુપુર મંદિરની અંદર આખો ઇતિહાસ એની અંદર કોતરેલો છે એમ કે. એટલે અદ્યાપી બી જોઈએ તો ગુજરાતની અંદર આ ઐતિહાસિક એક ઇમારત તરીકે પણ એની નોંધ લેવામાં આવે છે, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, બરાબર. હવે સ્વામિનારાયણ મંદિર, આ કાલુપુરની રચના ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે લગભગ ધામમાં ગયા પહેલાં 8-10 વર્ષ પહેલાં એ મંદિર બનાવ્યું હતું. તો એ જગા અંગ્રેજોએ ફાળવી હતી એવું કહેવાય છે કે કાલુપુર રેલવે સ્ટેશનથી માંડીને અત્યારે અદ્યાપી જે મંદિર છે એટલી જગા તેમને અંગ્રેજોએ કીધી હતી કે તમારે જેટલી જગા જોઈએ એટલી લઈ લો. પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે જેટલી જગા મંદિરને અનુરૂપ જોઈતી હતી એટલી મંદિરની માટે લીધી અને એનો દસ્તાવેજ કરાવ્યો. બાકીની જે જગા હતી તે પાછી અંગ્રેજોને આપી દીધી હતી. આવો પણ એક ઇતિહાસ છે, બરાબર. અને અંગ્રેજોએ ત્યાં લગીની પણ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી હતી કે તમે મંદિર બનાવો, જો મંદિર બનાવવું હોય તો અમે તમામ કે ખર્ચા તમને આપીશું. ત્યારે ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રીતે ના કરતાં કીધું હતું કે અમારા હરિભક્તો છે તે સ્વયં જાતે પોતે કે મંદિર બનાવશે એમ કે પોતાના એમ કે શું રકમથી એમ કે. એટલે દાન ઉઘરાઈને આ મંદિર બનાવવામાં આવ્યું છે અને જમીનની ફાળવણી થઈ છે તે અંગ્રેજે કરી હતી. પણ હું એમ કહું છું, અમુક માણસો એવો આક્ષેપ કરે છે કે સ્વામિનારાયણ ભગવાને કે અંગ્રેજ પાસે જમીન લીધી, અંગ્રેજ પાસે જમીન. પણ મૂળભૂત તો ભાઈ જમીન તો ભારતની હતી ને, ગુજરાતની હતી ને. આ અંગ્રેજ થોડા જમીન ત્યાંથી લાવેલા છે ઇંગ્લેન્ડથી અહીં. એટલે આપણી જમીન છે તે જ આપણી પાછી અંગ્રેજે આપીને તેના માટે એ લોકોને ભારતના મુખ્યત્વે અનેક ધર્મો છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર લોકોને અંગ્રેજોને આસ્થા હતી, બરાબર. એના હિસાબે એ લોકોએ મંદિર બનાવવા માટે જગ્યા ફાળવી. હાલમાં પણ આપણે જોઈએ છે ભારતની સરકાર દરેક જગ્યાએ દરેક રાજ્યમાં પોતપોતાના જે બી વિસ્તારની અંદર જે મંદિરો બનાવવા કે મસ્જિદો બનાવવા કે ચર્ચ બનાવવા ત્યાં જગ્યા ફાળવે જ છે. એ સમયે પણ જગ્યા ફાળવી તેમાં આટલો મોટો હોબાળો કરવો, આવો મોટો હોબાળો કરવો
એ તો ગેરવ્યાજબી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનો મેં તમને કાળ કીધો બરાબર, 1781થી 1830 લગીન ભારત દેશ અંગ્રેજોનો ગુલામ થયો જ ન હતો. એના 5 વર્ષ ભગવાન ધામમાં ગયા પછી તો એ લોકોએ એની પાર્લામેન્ટની અંદર આ ચર્ચા વિચારણા કરેલી કે ભારતને કેવી રીતે આપણે ગુલામ બનાવો. એટલે આ બધું આગળ પાછળનું જોયા વગર આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જે આક્ષેપ કરે છે બરાબર, એ મિથ્યા દોષ આરોપણનું બહુ મોટું પાપ લાગે છે આ લોકોને. સ્પષ્ટ રીતે અત્યારે પણ આપણે જોઈએ, પુરાવા 3 કીધા બરાબર, પ્રમાણ જે આપણે કહીએ પ્રમાણ 3 કીધા, પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દા પ્રમાણ. તો આજે પ્રત્યક્ષ પ્રમાણ તરીકે આપણે કાલુપુર મંદિરના સભા મંડપમાં આપણે જઈએ તો જે 1857ના જે સ્વાતંત્ર્ય સંગ્રામના જે પણ ચિત્રો બધા દર્શાવેલા છે બધા, કે ભારતના જે કહેવાતા લોકોને જાગૃત કરવા માટે આ સમગ્ર ચિત્ર તૈયાર કરવામાં આવેલા હતા. એટલે સ્વામિનારાયણ મંદિરને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ તેણે પણ અંગ્રેજોને ભારતમાંથી તગેડવા માટે ખાસ આ બધી પ્રવૃત્તિ કરી હતી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જ્યાં લગી તમે ધર્મમાં રહેશો અને ધર્મની રક્ષા કરશો ત્યાં સુધી તમને ભારતની અંદર આ તમારું રાજ્ય રહેશે. જ્યારે તમે અધર્મનો કે પક્ષ લેશો અને તમે અધર્મનું આચરણ કરશો તો તમારે નક્કી આ ભારતમાંથી જવું પડશે. બરાબર, આવું સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથની અંદર આની નોંધ લેવામાં આવી છે. અંગ્રેજોએ જ્યારે ભારતની પ્રજાને પીડવા માંડી એની સાલ પણ જોઈએ તો 1850 પછીની સાલ છે બરાબર. પછી ધીરે ધીરે આ લોકો ભારતને ગુલામ બનાવવા માટે, ભારતની પબ્લિકને ગુલામ બનાવવા માટે આ લોકોએ બધી અનેક જાતના કાયદા બનાવ્યા, ટેક્સો નાખ્યા. આ સમગ્ર વસ્તુ રાજીવભાઈ દીક્ષિતે પોતાની એની વેબસાઇટમાં એની નોંધ લીધેલી છે. તો 50ની સાથે ભગવાન અને ભગવાન સ્વામિનારાયણના મુખ્ય કહેવાતા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દરેક જે સંતો હતા એ પણ આ ધરા ઉપરથી અંતર ધ્યાન થયા. પછી જ અંગ્રેજો પોતે ભારત દેશને ગુલામ બનાવવા માટે પોતાનું જે ષડયંત્ર હતું બરાબર, કાવતરું હતું, તેની અંદર સક્સેસ ગયા. એટલે હું સફળતા પછી જ મળી લોકોને. ભગવાન સ્વામિનારાયણની તો બહુ દૂરની વાત, પણ ભગવાન સ્વામિનારાયણના જે મુખ્ય કહેવાતા ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી સામર્થ્યવાળા જે સંત હતા એ ધામમાં ગયા પછી જ આ અંગ્રેજોએ ભારતની અંદર આવી અને ભારત દેશની પ્રજાને ગુલામ બનાવવાનું આ કાવતરું તેનું ધીરે 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 કરતાં પાર પડ્યું હતું. આ બધું સમગ્ર આંકડે કે અહેવાલ જો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે આ બધી સમગ્ર બધી વસ્તુનો જે આક્ષેપ કરે છે, પહેલાં ઇતિહાસના આંકડા મેળવો બરાબર, પછી આક્ષેપબાજી કરો. એટલે ભગવાન સ્વામિનારાયણ અને તેમના સંતો જ્યાં લગીને આ ધરા ઉપર હતા, મુખ્ય જે કહેવાતા મુખ્ય સંતો, ત્યાં લગીને ભારત દેશની પ્રજા અંગ્રેજોની ગુલામ હતી જ નહીં, આટલું સ્પષ્ટ છે. અને ભારતની અંદર અમુક માણસો કહેવાતા જે આર્ય સમાજીઓ ઘણીવાર એવું સોશિયલ મીડિયાની અંદર કહે છે કે ભાઈ અમે લોકો એક એવા છીએ કે જેણે કે ભારત દેશના કે સ્વતંત્ર બનાવવા માટે અમે બહુ મોટો સિંહ ફાળો આપ્યો. તેનું પણ આ ખંડન થઈ જાય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અત્યારે પ્રત્યક્ષ પ્રમાણરૂપે મોદીજી સાહેબે જે પ્રવચન આપેલું છે અને અત્યારે પણ એ પ્રત્યક્ષ આપણે કાલુપુર મંદિરમાં આપણે જોઈએ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાય તેમના સંતો બરાબર, તેઓએ પણ ભારત દેશની પ્રજાને આ અંગ્રેજ વિરુદ્ધ આ સમગ્ર ચળવળમાં ભડકાવી હતી. અને અંગ્રેજ વિરુદ્ધ જ આપણે સમગ્ર સંપ્રદાય પણ હતો. કારણ કે જ્યાં લગીન ધર્મની અંદર હતા ત્યાં લગીન અંગ્રેજો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમને આમાન્ય રાખીએ તે. પણ જ્યારે આ મોટાભાગના સંતોને બધા ધામમાં ગયા પછી અંગ્રેજોએ આ ભારતના જે લોકોને ગુલામ બનાવવાનું કાવતરું ઘડ્યું, ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે બધા પણ એના વિરોધી થઈ ગયા. એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે 1857નો જે મહાસંગ્રામ થયો બરાબર, તેના ચિત્ર આ કાલુપુર મંદિરની અંદર છે. એટલે ત્યાં જાઓ, જો બરાબર એનું નિરીક્ષણ કરો. એટલે ખોટા આક્ષેપબાજી કરવાથી ફક્ત ને ફક્ત પાપના તમે ભાગીદાર થાઓ છો. અને આ પાપ કંઈ સામાન્ય પાપ છે નહીં. કારણ કે ભગવાન અને ભગવાનના સંતો વિરુદ્ધ આવું કાંઈ બોલવું એ બહુ મોટો અપરાધ છે બરાબર. ભગવાનનો દ્રોહ તમે લોકો કરી રહ્યા છો. અને આમ જોવા જઈએ તો ભગવાન શ્રી નરનારાયણ દેવ છે તે કલ્પ સુધી બદ્રિકાશ્રમની અંદર જ રહ્યા છે અને હનુમાનજી છે તે પણ ચિરંજીવી જ છે. તો પછી અને ભગવાન સર્વ અંતર્યામી પણ તો કાયમ રહે જ છે બધાની અંદર, અણુઓની અંદર. તો ભગવાનનું ક્યારે અપરોક્ષપણું તમે છે જ નહીં, પ્રત્યક્ષપણું જ છે સમગ્ર આપણા ભારત વર્ષની અંદર. તો નરનારાયણ દેવ કે હનુમાનજી મહારાજ કે ભગવાન અણુઓની અંદર વ્યાપી રહ્યા છે. તો પણ અંગ્રેજોએ
ગુલામ કેમ બનાવ્યો ભારત દેશને? મોગલ સામ્રાજ્ય આવ્યું, બરાબર. એની આગળ પણ આપણે જોઈએ તો બૌદ્ધોએ પણ ભારત દેશ પર ઘણા એના કહેવાતા બુદ્ધિસ્ટોએ ભારત પર બહુ જુલમ કરીને આપણા વૈદિક શાસ્ત્રનો નાશ કરેલો. તો પછી આ બધી વસ્તુ કેમ સમજવી, એનો પણ જવાબ આપો, બરાબર. એટલે કાળકાળનો ધર્મ બજાવે છે. ભલે ભગવાન આ ધરા ઉપર હાજર હતા, નરનારાયણ દેવ શું કે સર્વ અંતર્યામી ભગવાન શું કે હનુમાનજી મહારાજ શું આ ધરા ઉપર હોવા છતાં પણ કલિયુગ આવે એટલે કલિયુગના ધર્મ, બરાબર, કલિયુગ બજાવે જ છે. એના જે બધા ધર્મ છે તે શ્રીમદ ભાગવતમાં અને મહાભારતની અંદર સ્પષ્ટ રીતે એના ધર્મ કીધેલા જ છે. એટલે પણ જ્યારે જ્યારે મોટા પુરુષો કે ભગવાનના અવતારો આ ધરા ઉપર હોય છે ત્યારે આવાનો એટલે કલિયુગનો બહુ પ્રભાવ ચાલતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરા ઉપર હતા ત્યારે કલિયુગનો પ્રભાવ પણ નહોતો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર નોંધ લેવા હોય, જ્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે અંતિમ અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની અંદર નોંધ થઈ છે કે સમગ્ર ભારત વર્ષ હતું તે ભાગવત ધર્મ, એકાંતિક ધર્મ, જેને સનાતન ધર્મ કહે કે વૈદિક ધર્મ કહે, તેનાથી રંગાયું હતું. એવું એક પણ કે ગામ બાકી નહોતું રહ્યું કે જેની અંદર એકાંતિક ધર્મ કે ભાગવત ધર્મનું પ્રતિપાદન નહોતું કર્યું હતું. સમગ્ર ભારત વર્ષની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ વિચરણ કરી અને જે આ સનાતન ધર્મને ઉજાગર કર્યો હતો. દરેક લોકો સુખી હતા. આ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યની વાત નથી, સત્સંગીઓની વાત નથી, પણ અંગ્રેજોએ જે નોંધ લીધીને પાર્લામેન્ટની અંદર જે વાત કરી તેના દસ્તાવેજી પુરાવા રાજીભાઈ દીક્ષિત અને ધર્મપાલજીએ રજૂ કરેલા હતા અને જે બોલ્યા હતા અંગ્રેજો, તે સમગ્રના આધારે હું આ વાત કરું છું, બરાબર. કોઈ કાલ્પનિક વાત કરતો નથી. અજાસ્તન એટલે જે બકરાના ગળાની અંદર સ્તનમાં કોઈ દૂધ નથી એવી હું કંઈ નિરર્થક વાત નથી કરતો, બરાબર. કે પેલો સસલાનું સિંગ કે આકાશના હું ગગન પુષ્પ આદિ એવી બધી મિથ્યા વાત અમે કરતા જ નથી, બરાબર. એટલે જે પણ આ શાસ્ત્રીય પુરાવા છે તેની સાથે વાત કરી. આ માનીય વડાપ્રધાનશ્રીનો પણ વિડીયો આગળ મૂકેલો છે, જોજો, સાંભળજો. ને તો પણ શંકાળું હોય તો કાલુપુર મંદિર અમદાવાદ જજો. સભા મંડપમાં અધ્યાપી બી ચિત્ર છે, ચલચિત્ર દોરેલા જ છે, બરાબર. એટલે અંગ્રેજ કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના કંઈ ઠેકેદાર નતા, બરાબર. સ્વામિનારાયણ ભગવાન કે અંગ્રેજ વગર કંઈ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય કે આગળ વધતે નહીં, એ બધી વાત જે તમે લોકો કરો છો એ બધી હાવ ખોટી છે, વાહિયાત છે. ભગવાનને કોઈની જરૂર હોતી નથી. પણ ત્યાંના એ બી આગળના વિડીયોમાં બધી ઘણી વાત કરી છે, એટલે હું અહીંયા એ લંબાવવા નથી માગતો. પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે આ જે તમે જે ખોટા ખોટા આક્ષેપો લગાવો છો કે ભગવાન સ્વામિનારાયણને તેનો સંપ્રદાય હતો ત્યારે કે ભારતની કે પ્રજા કેમ ગુલામ બનેલી નહીં, તમને પ્રમાણ આપ્યું, બરાબર. કે ભગવાન ધામમાં ગયા પછી 5 વર્ષ રહીને તો આ લોકોએ ગુલામ બનાવવાનું કાવતરું ત્યાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર રજૂ કરેલું હતું. અને પછી 50ની સાલમાં 1850ની સાલ પછી ધીરે ધીરે ભારત દેશની પ્રજાને ગુલામ બનાવવાનું આ લોકોએ ધીરે ધીરે શરૂ કરેલું હતું. તારે આગળ પાછળના ઇતિહાસ જોવું, બરાબર. એટલે આવું બોલવું એ ખરેખર બહુ એક, કારણ કે બહારના જે વિધર્મીઓ બોલે તો આપણે બરાબર માની લઈએ, પણ કહેવાતા આપણા હિન્દુ સંસ્કૃતિના એમાં પણ ખાસ સનાતનના ઠેકેદારો જે ઠેકો લઈને ચાલે છે તે આવા જે ખોટા વાહિયાત જે આક્ષેપો કરે છે તો બહુ હાસ્યાસ્પદ બાબત છે. અને આમાં કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ થતી નથી, કારણ કે સત્ય હંમેશા સત્ય રહે છે. સત્યમેવ જયતે. આ જે વેદનું વચન છે, વેદની વાક્ય છે, તે તો સત્ય હંમેશા ઉજાગર થયા આગળ રહેતું જ નથી. આ સનાતન સત્ય હતું તે બહાર આવ્યું પાછું, બરાબર. આ તો સોશિયલ મીડિયામાં લોકો વધારે ને વધારે જોઈ ને સાચી વસ્તુ સમજે એના માટે મૂક્યું છે. બાકી અમારે કોઈ આની કંઈ સ્પષ્ટતા આપવાની જરૂર નથી કે અમે અંગ્રેજની વિરુદ્ધ અમે ચળવળ ચલાવેલીને અમે આમ કર્યું ને તેમ કર્યું, કારણ કે અમારે એવો કોઈ શોખ પણ નથી થતો ને અમારે એવું કંઈ જાહેરની અંદર આ લોકોને બતાવીને અમારે કોઈને પણ આકર્ષણ કરવાની જરૂર છે નહીં. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અત્યારે અધ્યાપી જોઈએ છે તો હજારોની કરોડો હરિભક્તો આવે છે, કેટલા મંદિરો બનેલા છે, અને સમગ્ર દેશ વિદેશની અંદર સનાતનનો કોઈ ડંકો વગાડનાર કોઈ સંપ્રદાય હોય તો શિરમોર સંપ્રદાય તરીકે સ્વામિનારાયણ સંપ્રદાય જ છે. એનાથી આ એના વિકાસથી, એના ઉત્કૃષ્ટથી આ જે બળતરા કરનારા બધા જે આ મૂળ આપણા વૈદિક સનાતન ધર્મીના બીજા બધા કહેવાતા જગતગુરુઓ આના પેટમાં દુખે છે અને ખૂટે માતા છે, એટલે આ બધા ખોટા ખોટા આક્ષેપ કરે છે. તો આ વિડીયો ખાસ જાણજો, જોજો. એટલે હવે પછી આવા બધા ખોટા આક્ષેપબાજી કરવા કરતાં મૂળ જે તમારા સંપ્રદાય છે, તમારા જે ગુરુઓ કહી ગયા છે તેનો પ્રચાર પ્રસાર કરો અને હિન્દુ સંસ્કૃતિ કેમ આગળ વધે
તેના પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ વિડીયોને વિરામ આપીએ. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.